મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો આજ તો સવારમાં મોડું થઈ ગયું હતું ને, તો ઘરેથી કાંઈ બ્લોગ શૂટ થયો નથી ને. અહીંયા જો શોપે આવવાનું મોડું થતું હતું ને, તો ભાવિક તો સીધા શોપ ઉપર આવી ગયા હતા ને આપણે ક્યારે 10:30 આવ્યા છીએ. તો જો બધે માલ ખોલીને ફોટા પાડતા હતા આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીમાં મૂકવા માટે, અને વોટ્સઅપમાં આપણે ગ્રુપ બનાવ્યું છે ને, તો જેમાં મૂકવા હતા તો આપણે ફોટા પાડતા હતા. સવારે જો આપણે ભાખરી બનાવીને, ઢોકળા બનાવવાને નાસ્તો કર્યો, બધું કામ કર્યું, પાણી ભર્યું ને એવું બધું કર્યું ને, તો સહેજ મોડું થઈ ગયું હતું. અને અત્યારે આવીને ભાઈ થોડાક વહેલા આવી ગયા હતા, જેને બધું વારવું ને દીવાબત્તી ને બધું કરવું હોય એટલે. અને કાલે જો આપણે એંગલ લઈ આવ્યા હતા ને, તો જો બધી કુર્તી આપણે આ રીતે શોપમાં રાખી દીધી છે. હજી ભાવિક રાખે છે ત્યાં ફોટા પાડતા હતા, તો પાછી આપણે ઉતારી હતી. તો બધી ડિઝાઇનના ફોટા આપણે પાડી લીધા છે. અને ઇન્સ્ટાગ્રામની આઈડી જો આપણે નવી બનાવી લીધી છે, એમાં હવે રોજ અલગ અલગ જે બધો માલ આવતો હોય ને એના ફોટા અથવા વિડીયો આપણે એમાં મૂકશું આપણે. તો અંજલિ લેડીઝ વેર કરીને જ આપણે આઈડી બનાવી છે. તો જોઈને ફટાફટ ફોલો કરી નાખજો બધા, વિડીયોમાં આગળ બન્યા રહે છે. જો 1 વાગી ગયો છે, દુકાનેથી પાછા ઘરે જમવા માટે આવી ગયા છીએ. તો જમવામાં જો વાલ બટેટાનું શાક છે, ગરમા ગરમ રોટલી ને હણીને અઠવાડિયાથી ઢોકળા હાલે. કેટલો થઈ ટાઈમ આજ પૂરા થઈ જાય ફાઇનલી ભાઈ. અને જો ગાજરનું સલાડ અને ગરમા ગરમ રોટલી, લીલી ડુંગળી છાશ છે, અને વાલ બટેટાનું શાક મસ્ત મજા. મમ્મી જમવા બેઠા ગામે આવી જાવ બધા જમવા. હાલો ભાઈ આવી જાવ જમવા બધા. વાગવામાં થઈ ગયા છે 8 ને ફાઇનલ શોપેથી ઘરે પાછા આવી ગયા છીએ. તો આજે ભાઈ મસ્ત મજાનો દિવસ રહ્યો છે. ઘણી બધી વસ્તુ લેવા જવાને તો એંગલ ને બધું હોય ને, કપડાં મૂકવા ટીંગાડવા માટે જે એંગલ ઘટતા હતા. તો કાલ તો લેવા હતા હું ને અંડલી કાલે. તો આજે થોડાક ગયા તો પાછા ગયો તો શું કે ગામમાં એંગલ લેવા માટે, અને અંડલીને તોરણ ને એવું દેવા જવાનું હતું એટલે એ પણ દેવા. એ 2 કામ થઈ ગયા છે. અને મમ્મી જો અત્યારે તોરણ કરવા માંડ્યા. ઘડીક મમ્મી પણ શોપે આવ્યા હતા, કામે છે. મમ્મી ને આંટી 2 શોપે બેઠા હતા. કોઈ નવરા હોય ને તો કોઈ શોપે આવીને 2 મજા આવે બધા બેઠા હોય તો, કે આખો દિવસ તો ગરાગી ન હોય એટલે હું ઘડીક બેઠા હતા, બધા વાતો કરતા હતા. પછી આવીને જો રસોઈની મમ્મીએ દિયાબત્તી કર્યા ને મેં પણ હું અંડલી શોપે પાછા ઘરે આવી ગયા. અને અત્યારે રસોઈની તૈયારી હાલે. અત્યારે તો શું બનાવવાનું છે અત્યારે કઢી ખીચડી ખાવાનું મન થઈ ગયું છે. કઢી ખીચડીનો હાલે પ્રોગ્રામ અત્યારે. પેલા સેવ ટમેટા ખાવું હતું પણ શાક બપોરે ચણા શેકા ને ઈ ખાધા. જીંજરા સીઝન ચાલુ થઈ ગઈ તો જીંજરા આવવાનું કાલથી ચાલુ થઈ ગયા. કાલે મમ્મી માર્કેટ ગયા હતા ને, કાલે જ ગયા હતા મમ્મી. હા તો એ લઈ આવ્યા હતા ને, આજે થોડાક શેકી નાખ્યા, પૂરા થઈ ગયા. પાછી હું અત્યારે અમે આપણે ઘરની સામે જ ઊભા રહીએ, ત્યાંથી લઈ આવ્યો હું. પેલા સેવ ટમેટાનું શાક કરવાનું હતું ને, તો પછી બપોરે શાક ખાધું. આખો દિવસ શાક ન ભાવે અમુક. અત્યારે કઢી ખીચડી કરી નાખી, અને બપોરનું શાક એ પડ્યું છે. એટલે કઢી તો બધાને ભાવે અમને, બધા રોટલી બોળીને કઢી ખીચડી બહુ મજા આવે. અત્યારે એવું મજા આવે. અને આટલું અલગથી કઢી ખીચડી કાઢી ના, શું કે ખાટી કઢી, અમારે આટલું ખાટી મીઠી ગોળવાળી કઢી આવે એટલે મમ્મી ખાઈ શકે. જીંજરા એવો મસ્તી ના હતા ને, શેકા ને આયા ને ઊભા ઊભા ખાઈ ગયા મસ્તી. અને આ જે મમ્મી લઈ આવે તો હજી થોડા ખારા હતા, પણ હું જે લઈ આવે અત્યારે તાજે તાજે એકદમ મીઠા, એકદમ કાચા ખાવ તો એવા ભાવે એવા. એટલે જમીન જો ભૂખ લાગશે તો જીંજરા હાલશે. કા મજા આવે, ભૂખ લાગે એટલે જીંજરા નાસ્તો ગરમ ગરમ હોય ને તો વધારે વધુ મજા આવે. જીંજરા છે ને માંડવી છે ને બધી ગરમ વસ્તુ તમે ખાવ તો વધુ મજા આવે. ઠંડી વસ્તુ ભાવે પણ ઓછા ભાવે એમ. એટલે આદુ અને લસણ સુધારે, ખીચડી થઈ ગઈ છે રેડી. લોટે બનાવી દે જોઈ લો. કઢી થઈ જાય એટલે જમવા 8 તો વાગી ગયા. 8 જમવા બેસું. છાશ ખાટી નાખે ને એટલે વધુ સારી થાય. કઢીમાં ખાટી છાશ જ જોઈએ એટલે વધુ મજા આવે. મમ્મી ભૂખ લાગી ગઈ છે ને? કેવી લાગી? ભૂખ તો લાગી છે. બપોરે વહેલું જમી લીધું હતું ને આજે આપણે. વચમાં હમણાં હું સુરત ને બધી વસ્તુ લેવા ગયો ને, ત્યારે તો ટાઈમ કઈ નક્કી જ ન હોય. ઘરે આવ્યો તો 2, 2:30, 3 એવું વાગી જતું. પણ આજે થોડું વહેલું જમી લીધું એટલે ભૂખ અત્યારે વહેલી લાગી ગઈ છે. હવે કામ બધા પૂરા થઈ ગયા એટલે હવે ખાલી કઈ ઉપાધિ નથી. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આવે હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો ભાઈ આપણે કાલના વ્લોગનો એ કમ્બાઈન કર્યો છે, કે કાલે એટલું બધું કંઈ વ્લોગમાં ઉતારવાનું નહોતું. આખો દી શોપે હતા, સાંજે આવીને જમ્યું, બસ કાંઈ રૂટીન એટલું હતું એટલે કંઈ દેખાડ જેવું નહોતું વ્લોગમાં કંઈ. એટલે આપણે 2 દિવસનો વ્લોગ કમ્બાઈન કરી નાખ્યો છે. જો અત્યારે વહેલા ઉઠીને આપણે તો નાહી લીધું છે, શોપે જવાની તૈયારી હાલે છે અત્યારે. રનલી કરવા બે ગઈ નાસ્તો જો અત્યારે વઘારેલો રોટલો હાલે અત્યારે. તો જો મસ્ત લસણીયો રોટલો બનાવ્યો છે મમ્મીએ. તો જો લસણ આપણે તેની સુધાર્યું હતું ને, તો જો આવી રીતે મસ્ત ફૂલ લીલું લસણ નાખીને વઘારી નાખ્યો છે રોટલો. અત્યારે મેં 2 રોટલા બનાવ્યા ને મમ્મીએ,
વઘારી નાખ્યો છે એક રોટલો, તો જો આપણે ખાઈએ છીએ. એ પાછું છાશ આયરો અત્યારે. આપને મને તો છાશ આયરે જ એ ભાઈ ઠંડી છાશ આવી રહી મેં કીધું છાશ પી પણ ઠંડી ન પીવું. ગોરાનું પાણી હોય ને એ નાખી લે કે ના મને તો ન ભાવે, કાંઈ વાંધો શરદી થાય પછી કેથી નહીં. આપણે તો વઘેલો રોટલો ભાવે નહીં ને લસણીઓ, એટલે આપણે એને ખજૂર પાક ખાઈ લીધો હોય. બીજું કાંઈ નાસ્તો કરવો ને, શરદી જેવું છે હમણાં 2 દિવસથી મને મજા નથી આવતી. મુઠિયા ઢોકળા જેવો લાગે, છાશ હારે ખાઈ ગયો. આપણે પહેલેથી ખાતા ન હોય એટલે ભાવે નહીં, એટલે મમ્મીને અનલીને ભાવે. આપણે ખજૂર પાક ખાઈ લીધો હોય અને શરદી હોય ને એટલે બધું કંઈ નાસ્તો કરવાનું મને ન થાય. હાલો હું તો જાઉં છું શોપે આવે અને અનલી નાસ્તો કરે, ભાઈ નાસ્તો કરી એ પણ સીધી આવશે. જો 1:15 વાગી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ આપણે. તો જો મમ્મી આજે જમવામાં દાળ પાલક બનાવી છે, કોબી મરચાંનો સંભારો છે, ગાજરનો ને કાચરી છે, ડુંગળી છે ને રોટલી છે ને જો ભાત પણ છે. તો જો આપણે મસ્ત દાળ પાલક ને ભાત ખાવા છે, જો છાશ છે. તો હાલો આવી જાવ બધાય જમવા. જો જમીને થોડીક વાર આરામ કર્યો ને જો 3 વાગવા આવ્યા છે, હજી વાર છે 3 વાગવામાં. તો જો પાછું શોપે જવાનું થઈ ગયું છે. તો પહેલાં કીધું ચા પી લઈએ આપણે ને, ચા પીને જઈએ એટલે મસ્ત કાંટો ચડી જાય આપણો. અને આપણે જો કાલે તોરણ દેવા ગયા હતા ને, તો જો આપણે આવો કલર આવ્યો છે, કેસરી કલર. પહેલાં તો લેવાની ઈચ્છા નહોતી થતી કે હવે બંધ કરી દઈએ આપણે, હવે દુકાને જવું હોય ને એટલા માટે. પછી વિચાર્યું કે હજી નવી ખોલી છે ને તો એટલા કસ્ટમર હજી ન હોય, એટલે કીધું થોડીક વાર આપણે ચાલુ રાખીએ. જો ઘરે આવતા રહીએ ને તો પછી રાતે એને નવરા હોય ને તો થોડુંક કરશું, પછી જોવું બહુ ટાઈમ નહીં મળે તો બંધ કરી દેવું. તો અત્યારે મસ્ત કલર આવ્યો છે જો કેસરી કલર. ને હવે આપણો ચા તૈયાર થઈ ગયો છે. જો મમ્મીએ ચા બનાવી નાખ્યો છે. મમ્મી અત્યારમાં ઉઠી ગયા છે, એને જો ચોખા ચારવા છે, તો જો એ કામ લઈને બેસી ગયા અત્યારમાં. ચોખા આવ્યા છે તો સેકન્ડ પાડ જઈને હા હાલો બધા ચા પાણી રોંઢાના પીવા. ચા પીને પછી જઈએ પાછા દુકાને આપણે. તો સીધા રાતના આવશું. હવે ભાવિકને કઈ ચા બા પીવા હોય ને કેમ આપણે ચા પાણી કાંઈ ન હોય, જેટલી ખાઈ ને ભૂખ જ નથી. ભૂખ ન હોય રોંઢાને કેવાય મીઠું. જો રાતના 8:30 વાગી ગયા છે ને જમવા માટે બેસી ગયા છીએ. તો જો જમવામાં તુરિયાનું શાક છે, સંભારો છે, રોટલી છે અને જો હજી દાળ ને પાલક પડ્યા છે, ભાત છે હોતન બપોરના. તો જો જમવા માટે બેસી ગયા છીએ. 10 વાગી ગયા છે શોપે. તો આપણે કેટલા 7:30 ને 8 વાગે આવી ગયા. થોડુંક મોડું થયું હતું, કસ્ટમર હતા ને એટલે બધી વસ્તુ આપણે જોતા દેખાડતા હોય ને કપડાં, તો એ પછી હંકેલવાનું બધું પડે, દુકાન વધારે તો થોડુંક મોડું થઈ ગયું. કાંઈ હા જો કસ્ટમર આવે બધા અલગ અલગ કપડા બતાવીએ ને પછી કસ્ટમર જાય પછી બધું દુકાન હંકેલી કપડા હંકેલીને આવ્યા ને તો દિયાબત્તી ને બધું કરવાનું હોય. પછી ઘરે આવ્યા તો 8 વાગી ગયા, થોડુંક મોડું થઈ ગયું. મમ્મીએ શાક તો બનાવી નાખ્યું, તો આપણે આવીને ખાલી પેલા હે ને ખાવા શરદી થઈ ગઈ ને મને તો ખાવસા ખાવાનો વિચાર હતો કે શરદી થઈ જાય, થોડુંક ગરમ ગરમ ખાવસા ને સૂપ ને એવું બધું પીએ ને, આલુ પૂરી એવું ખાય તો શરદી હોય જાય. પણ મોડું થઈ ગયું. 8 વાગે તમે ઘરે આવ્યા તો પાછું જાય તો દૂર છે તો 10 વાગી જાય, 1-1.5 કલાક હોય જાય. તો ઠંડી પાછી એનું ઠંડીનું જવું ને શરદી ખોટી વધી જાય. એટલે રવિવારે હોય ને તો ભવનાથ જવું ખાવસા ખાવા સ્પેશિયલ એના હાટું. હા કાલનો દિવસ આડો છે. કાલ કેટલી રાની જોતી થાય કે નથી, આખો દી દુકાને બે ન્યાય તોરણ કરતી હતી, તોરણ દુકાનનું કામ કરતી હતી અને અત્યારે ઘરે આવે ને પાછી જો એનું રૂટીન પાછું એ તોરણ કરવા માંડી. હું છે ને આમાં થોડાક મોતી લઈને દુકાને લઈ જાઉં. કોઈ કસ્ટમર ન્યાય ટેબલ ઉપર બેઠી કરતી હોય, જેવા કસ્ટમર ને સાઈડમાં રાખી દે એટલે એને ખબર ન પડે કે આ બેન મોતી કરે છે. ના એમાં હું તો સારું જ કહેવાય. કામ નવરા બેઠા બેઠા ગમે એમનો બોર થાય ને કંટાળો આવે એટલે સ્ટાર્ટિંગમાં છે એટલે કસ્ટમર આવતા હોય પણ થોડાક ઓછા આવતા હોય, પછી ધીરે ધીરે કસ્ટમર વધતા જાય, પછી ન કરે તો હાલે. પણ અત્યારે તો એટલો ટાઈમ ન હતો, ખોટા નવરા બેવું એના કરતા હું કઈ તોરણ કરવું સારું એમ. ને અત્યારે જો ગરમા ગરમ જીંજરા લે, થોડા કાલે કર્યા હતા અને થોડાક અત્યારે કરી નાખ્યા છે. જો જીંજરા શેકી નાખ્યા જીંજરા. હું મમ્મી બધા ખાય. દીદીનો ફોન આવ્યો તો મમ્મી વાત કરતા હતા ને એમની તોરણ કરી. એકદમ સરસ છે, મજા આવે ખાવાની. જમીને પછી એવું ખાવાની બધી મજા આવે. આજે તો વેલા શેક્યા, કાલે તો કાલ મોડા શેકાતા. હાલો ભાઈ, આજે 2 દિવસનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય. એક મસ્ત મજાની કોમેડી કરી દેજો.